હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? હાલેલુયા. સારું વચનમાં જતા પહેલા આપણા ત્રિએક પરમેશ્વરને પિતા, પુત્ર, પવિત્ર આત્માને જોરદાર બે હાથ કરી અને એના પવિત્ર નામનો મહિમા કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સારું, આ સમય છે દેવનો સમય છે અને પ્રભુના વચનનો સમય છે. આ સમયની અંદર આપણે બહુ કાળજીથી અને બહુ ગંભીર રીતે આપણે દેવના વચન ઉપર ધ્યાન આપીએ. હાલેલુયા. કેમ કે એલિયાની પાછળ એક લાલસાથી ચાલતો હતો. હાલેલુયા. એના ઘર બાર પતિ પત્ની જે કંઈ બધું છે તે બધું છોડીને એલિયાની પાસે દોડતો હતો. હાલેલુયા. એક મન, એક આશા, એક વિશ્વાસ કે મને એલિયા પાસેથી મને કંઈક મળશે. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે જ્યારે એલિયાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો યર્દન નદી, એલિયા કહે છે કે એલિસાને કહે છે કે હવે તું અહીંથી વળી જા, પણ એલિસા માનતો નથી, હાથે ને હાથે જાય છે. હાલેલુયા, હાલેલુયા. એલિયાને ખબર નથી કે એલિસા મારી પાસે શું માંગવાનું છે, હના કારણથી મારી પાછળ છે. હાલેલુયા. પણ એલિસાએ એલિયાનો કેડો છોડ્યો. યર્દન નદીના બે ભાગ થઈ ગયા. એલિસા એલિયાની પાછળ યર્દન નદીને પેલે પાર પણ જતો રહ્યો. હાલેલુયા. અને એલિયાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો વંટોળિયા દ્વારા પવનની સાથે. અને એલિયા જતા પહેલા એલિસાને પૂછે છે કે તને હું જોઈએ. હાલેલુયા. અને એલિસા કહે છે કે મને તારી અંદરનો બમણો અભિષેક મને જોઈએ. હાલેલુયા. તારી અંદરની જે શક્તિ, તારી અંદરનું જે સામર્થ્ય છે એ મને કેટલું જોઈએ? 2 ગણું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તો એલિયાએ કીધું ઠીક છે, પણ તારે કામ કરવું પડશે. જેમ હું અહીંથી ઉઠાવી લેવામાં આવી ત્યારે તારી નજર મારી સામું દેખેલી રાખવાની છે. હાલેલુયા. તારી આંખ વિસાવી જોઈએ નહીં, તો જ તને 2 ગણો અભિષેક આશીર્વાદ તને મળશે. હાલેલુયા, હાલેલુયા. તો એલિસાની અંદર બહુ ભૂખ અને બહુ તરસ હતી મેળવવાને માટે, કેમ કે એને એ મેળવવા માટે એનું પૂરેપૂરું જીવન મૂકી દીધેલું. હાલેલુયા, હાલેલુયા. એને બીજા કંઈ જ ન વિચાર્યું, બસ મને 2 ગણો અભિષેક જ જોઈએ છે. એલિયાની અંદરની શક્તિને સામર્થ મને 2 ગણી જોઈએ છે મારા જીવનની અંદર. હવે વિચાર કરો, નાનો મોટો પવન આવે, નાનો મોટો વાયરો આવે તો કેટલા ધૂળ અને કચરા ઉડીને આવે છે ને આપણી આંખોમાં ભરાઈ જાય છે. હાલેલુયા. તો એલિયાએ કીધું એલિસા તારે જોઈતું હોય તો તારી આંખ વિસાવી જોઈએ. હું જેમ ઉઠાવી લેવામાં આવીશ, હું જેમ જેમ સ્વર્ગ તરફ ઉઠાવી લેવામાં આવીશ તેમ તેમ તારી આંખો મારી સામે જોતેલી રહેવી જોઈએ. હાલેલુયા. તારી આંખ વિચારવી જોઈએ નહીં. આ આજ્ઞા, આ વચન એલિયાએ એલિસાને આપ્યું અને એલિસાએ એવું જ કર્યું. એલિયાનો 2 ગણો અભિષેક મળી ગયો. હાલેલુયા, હાલેલુયા. આજે આ સમયની અંદર આપણા જીવનની અંદર એ પ્રકારની આશા અને લાલસા આપણી પાસે રાખવાની છે. આજ આ સમયની અંદર ખરેખર આપણે પ્રભુની પાસે આવીએ છીએ, દેવળની અંદર આવીએ છીએ, મિટિંગની અંદર આવીએ છીએ. આપણે કઈ આશા અને કઈ લાલસા છે આપણા જીવનની અંદર? આપણી જાતને આપણે ખુદ પોષીએ. હાલેલુયા. આપણે કઈ આશા અને કયો વિશ્વાસ, કઈ લાલસા આપણી પાસે છે પ્રભુ પ્રત્યેની મેળવવાની, પ્રભુ પાસેથી મેળવવાની? હાલેલુયા. પ્રભુ પાસેથી પ્રાપ્ત કરવાની. શું બીજા લોકોની આવશ્યકતા છે એ જ આપણી આવશ્યકતા છે? શું બીજા લોકોને જે લાલસા છે એ જની જ લાલસા આપણી પાસે છે? હાલેલુયા. આપણે આપણા જીવનને દેખવાનું છે કે મારી લાલસા ને મારી અપેક્ષા ને મારી આશા પ્રભુ પ્રત્યે શું છે. હાલેલુયા. કેમ હું પ્રભુ સાથે આટલો સમય ગુજારું છું, કાઢું છું? કેમ પ્રભુનું વચન હું આટલું બધું પાળું છું? તો કઈ તમારા અને મારા જેવું લાલસા છે આ સમયની અંદર? હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. પાછલા રવિવારે કેટલા લોકો આવ્યા હતા? પાછલા રવિવારે, ગયા રવિવારે. હાલેલુયા. પ્રભુના દાસ આપણી મધ્ય આવ્યા હતા અને તેઓએ પ્રભુના વચનો આપણને શીખવાડીને ગયા હતા. હાલેલુયા. કે ઊંડાણમાં આવવાથી કેટલો ફાયદો છે. હાલેલુયા. ઊંડાણમાં આવવાથી કેટલો બધો
ફાયદો અને આશીર્વાદ છે તેના વિશે આપણને શીખવાડવામાં આવ્યું હતું અને આપણે દેવના વચનથી જાણ્યું હતું. હાલેલુયા. અને ઊંડાણમાં જવાને માટે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિની જરૂર પડે છે. હાલેલુયા. ઈસુની સલાહની જરૂર પડે છે. હાલેલુયા. જો સલાહ લીધા વગર માણસના હરેક ઈરાદા સફળ થતા નથી. હાલેલુયા. એકે સફળ થતો નથી, પણ જે વધારે સલાહકારી વ્યક્તિને લે છે એમાં સલામતી છે, મૃત્યુ વસન કહે છે. હાલેલુયા. તો ઊંડાણમાં જવાથી કેટલો બધો આશીર્વાદ છે. 11 વાર જે લોકો આવ્યા હતા તે લોકોને બહુ સારી રીતે સમજણ પડી હશે. હાલેલુયા. અને તેઓને ખબર પડી હશે કે મારે હું કેટલી ઊંડાણમાં છે કે નથી. હાલેલુયા. હાલેલુયા. પણ આજનો આપણો વિષય છે, આજનો આપણું દેવનું આલેલું જે વચન છે કે આપણું ચરિત્ર, આપણો સ્વભાવ, આપણું શારીરિકતાનું જે જીવન છે એ દેવના માટે ઘણું બધું મહત્વપૂર્ણ છે. હાલેલુયા. હાલેલુયા. આપણા શારીરિકતાનો જે સ્વભાવ છે, શારીરિકતાનું જે ચરિત્ર છે એ દેવના માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મહત્વપૂર્ણ છે, બહુ ખાસ છે, વિશેષપૂર્ણ છે. હાલેલુયા. હાલેલુયા. તો આ સમયની અંદર આપણે કેવી રીતે આપણા ચરિત્રને, આપણા સ્વભાવને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે લઈને ચાલવાનું છે. હાલેલુયા. અને આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી રહ્યા છે, જીવતા દેવની ભક્તિ કરી રહ્યા છે, જીવતા દેવની આરાધના કરી રહ્યા છે, તો ખરેખર આપણી અંદર ઈસુ પ્રભુનો સ્વભાવ હોવો જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. જેમ એક બાળકની અંદર એક માતા પિતાનો સ્વભાવ હોય છે કે નથી હોય શકે? હાલેલુયા. કોઈ બીજો વ્યક્તિ દેખે તો કે ના આ એના બા જેવો સ્વભાવ છે, સોરીને દેખે તો કે ના આ એને આઈ જેવો એની અંદર સ્વભાવ છે, એની જેવો રંગ રૂપ છે, એની અંદર એવું આવું છે. હાલેલુયા. તો તમે ને હું હવે પછી આપણી અંદર સંસારિક માતા પિતાનો સ્વભાવ રાખવાનો નથી. હાલેલુયા. હાલેલુયા. હવે આપણી અંદર કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ ધારણ કરવાનો છે. હાલેલુયા. કેમ કે જેટલાએ ઈસુનો અંગીકાર કર્યો, જેટલાએ ઈસુના નામ ઉપર વિશ્વાસ કર્યો, તેટલાને પ્રભુના દીકરા અને દીકરીઓ થવાનો હક અને અધિકાર મળ્યો છે. હાલેલુયા. બોલે હાલેલુયા. તો હવે પછી તમે ને હું પ્રભુના કોણ છે? દીકરા ને દીકરીઓ છે. તો એનો મતલબ છે કે હવે આપણી અંદર કોનું ચરિત્ર હોવું જોઈએ? પ્રભુ ઈસુનું. હાલેલુયા. બોલો કોનું હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ હવે પછી આપણી અંદર હોવો જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હાલેલુયા. કેમ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર શું કરીએ છીએ? વિશ્વાસ કરીએ છીએ. અને આજે એના શરણોમાં આપણે બેઠા છે, આજ એની ભક્તિમાં આપણે બેઠા છે, આજ આપણે એના ભયમાં ચાલી રહ્યા છે, આજ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આ સંસારિકના જીવનની અંદર આપણે જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. આ જગતની અંદર હવે પછી આપણો એક જ આધાર ને એક જ ટેકો છે, એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ મસીહ. હાલેલુયા. એ જ આપણો આધાર છે, એ જ આપણો ટેકો છે, એ જ આપણો સહાયકારી છે, એ જ આપણો મદદગાર છે. હાલેલુયા. હાલેલુયા. એક બાળકને મદદગાર એના પોતા માતા પિતા હોય છે. એની આશા હોય છે મારી મમ્મી મારા પાપા મને કંઈક આપશે. એને બીજા પ્રત્યે કોઈ આશા રહેતી નથી. હાલેલુયા. અને બીજા પ્રત્યે કોઈ આશા રાખતો નથી. એની આશા છે, એનો ભરોસો છે, એની મદદ છે તો કેવળ ને કેવળ કોણ છે? માતા પિતા. હાલેલુયા. તો આ સમયકાળની અંદર તમે અને હું ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણી આશા અને આપણું જીવન કોની પર હોવું જોઈએ? પ્રભુ ઈસુ પર. હાલેલુયા. હાલેલુયા. અને આપણે આપણા સ્વભાવની અંદર, આપણે આપણા ચરિત્રની અંદર આપણે બદલાવાનું છે. આજે જાણવાનું છે કે આપણો સ્વભાવ, આપણું ચરિત્ર પ્રભુ જેવું છે કે પછી આપણી જેવું છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આપણે પાછલા સમયમાં બહુ સારી રીતે શીખ્યા કે આ સમય આપણા જીવન માટે સારામાં સારો નથી. હાલેલુયા. આ સમય મારા પ્રિયો ખરેખર
આપણી જાતને ને આપણા સ્વભાવને આપણા ચરિત્રને હંમેશાને માટે વિશ્વાસ યોગ્ય પ્રભુની નજરની અંદર પવિત્ર નિષ્કલંક દેવને ભાવે એવું જીવન પ્રગટ કરવાનો સમય છે. હાલેલુયા. અને આ સમયની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના ચરિત્રને કાબૂમાં રાખી શકતો નથી, પોતાના સ્વભાવને જાળવી શકતો નથી. હાલેલુયા. પણ ખરેખર ઈસુ તમારી અંદર બહી ગયો હોય, ખરેખર ઈસુ તમારી અંદર વસી ગયો હોય તો પછી તમે તમારા સ્વભાવને, તમે તમારા ચરિત્રની સંભાળ અને કાળજી રાખતા તમે શીખી જાઓ. હાલેલુયા. હાલેલુયા. પણ જે વ્યક્તિની અંદર હજી ઈસુ પૂરેપૂરો બેઠો નથી, હજી ઈસુ પૂરેપૂરો વસ્યો નથી, હજી એને વ્યક્તિએ પૂરેપૂરું જીવન દેવને સોંપ્યું નથી, દેવને અર્પણ થયું નથી, એ વ્યક્તિને બહુ કઠણ ને કાસું લાગશે ને કાઠું લાગશે. હાલેલુયા. હાલેલુયા. ઈસુનો સ્વભાવ લેવાને માટે, ઈસુનો ચરિત્ર ધારણ કરવાને માટે એ વ્યક્તિને બહુ અશક્ય અને બહુ અઘરું લાગશે. હાલેલુયા. પણ જે વ્યક્તિની અંદર રાજા યેસુ વસી જાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વસી જાય છે, એની અંદર પ્રભુનો સ્વભાવ પ્રગટ થાય છે. હાલેલુયા. હાલેલુયા. અને એ વ્યક્તિને પછી ચિંતા હોય છે, મારો સ્વભાવ એ પ્રભુનો સ્વભાવ છે, એ પછી પવિત્ર હોવો જોઈએ, પાપી હોવો જોઈએ. હાલેલુયા. યોગ્ય હોવો જોઈએ, લાયક હોવો જોઈએ. પછી એ વ્યક્તિ તેની શું કરશે? સંભાળ રાખશે, કાળજી રાખશે. પછી એને ચિંતા પણ લાગશે, મારે આ જગ્યા પર બેસવું જોઈએ કે નહીં બેસવું જોઈએ, મારે આ ફલાણા ભાઈ વધારે પડતી વધારે સમય સુધી લાંબી વાત કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. પછી એ વ્યક્તિને ખબર પડશે, મારે આ બેનની સાથે વધારે બેહવું જોઈએ કે નહીં બેહવું જોઈએ, મારે આની સાથે વધારે ફરવું જોઈએ કે નહીં ફરવું જોઈએ. હાલેલુયા. એ વ્યક્તિની અંદર શું આવશે? ફાળ અને ફિકર આવશે. હાલેલુયા. કેમ કે એની અંદર કોણ વસેલો છે? ઈસુ વસેલો છે. હાલેલુયા. અને ઈસુને પેલા હાથે વધારે સમય કાઢે એટલે એને ગમે નહીં. હાલેલુયા. અને સમજો તમે કલાક ને બે કલાક બીજાની હાથે ખાલી વાતો કરવામાં કાઢતા હોય તો સમજો કે હજુ તમારી અંદર ઈસુ પૂરેપૂરો વસ્યો નથી. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આજે આપણે બાઇબલની અંદર પ્રભુના સંતો અને ભક્તો વિશે થોડુંક જાણીશું કે તેઓ પ્રભુની સાથે કેવી રીતે ચાલ્યા, તેઓએ પોતાના જીવનને કેવી રીતે સાચવી રાખ્યું. તો આજ આપણે પણ આપણા જીવનને શું કરવાનું છે? એવી રીતે ચલાડવાનું છે. હાલેલુયા. સારું, કાઢીએ આપણે બાઇબલ ખોલીએ. જે લોકો ભણેલા હોય, નહીં ભણેલા હોય તો બાઇબલ તમે ખોલી કરો, સાઈડમાં મેલ રાખો અને અવાજ સાંભળો પ્રભુનો. ઉત્પત્તિ પુસ્તક કાઢીએ, 5 અધ્યાય કાઢીએ, 21 થી 23, 24 કલમ સુધી આપણે વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય અને એની 21 થી લઈને 24 સુધી વાંચે. અને હનોક 65 વર્ષનો થયો. હા. ત્યારે તેને મતુશેલા થયો. હા. અને મતુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. હા. ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વ દાડા 365 વર્ષ હતા. અને હનોક દેવની સંગાથે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. હનોક અલોપ થઈ ગયો. કેમ? કે દેવે તેને લઈ લીધો. હાલેલુયા. હાલેલુયા. હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મતુશેલાહ થયો. અને મતુશેલાહનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. હાલેલુયા. કેટલા વર્ષ ચાલ્યો બોલો? 300 વર્ષ દેવને સંગાથે ચાલ્યો. આજ આપણને પ્રભુને સાથે એક 100 દિવસ ખાલી. હાલેલુયા. કેટલા દિવસ બોલો? 6 દિવસ ચાલવું દેવને હાથે મુશ્કેલ પડી રહ્યું છે. હાલેલુયા. પણ હનોકે કેટલા વર્ષ કાઢ્યા બોલો? 300 વર્ષ દેવની સાથે ચાલ્યો. દેવનું ચરિત્ર, દેવનો સ્વભાવ, દેવનું અનુકરણ, હાલેલુયા, લઈને તેઓ કેટલા વર્ષ સુધી ચાલ્યો? 300 વર્ષ સુધી પ્રભુની સાથે ચાલ્યો. હાલેલુયા. હાલેલુયા. આજ હનોક એક વ્યક્તિ છે
અને જે પરમેશ્વરની સાથે 300 વર્ષ સુધી ચાલવાને કારણે પરમેશ્વર કહે છે કે એ હનોક સર્વ દહાડા 365 વર્ષ હતા અને એ હનોક દેવની સંગાતે ચાલ્યો અને એ અલોપ થયો, કેમ કે દેવે તેને શું કર્યો? લઈ લીધો. એવો ને એવો લઈ લીધો શરીરને સાથે. હાલેલુયા. આગળ હનોક વિશે વધારે કંઈ લખવામાં આવ્યું નથી. હાલેલુયા, હાલેલુયા. હનોક દેવની સાથે ચાલતો હતો, દેવના નિયમ, દેવના હિસાબે, દેવના કાયદામાં. હાલેલુયા. આપણે ગીત ગાય છે કે ઈસુના કાયદામાં જીવન જીવજો. હાલેલુયા. તો દેવના કાયદામાં જીવન જીવતો હનોક ઈસુની સાથે ચાલતો ઈસુની સંગાતે ચાલતા 300 વર્ષ સુધી ચાલ્યો અને પછી એને દેવે એને ઉપર લઈ લીધો. હાલેલુયા. તો આ સમયની અંદર આપણું કામ છે કે આ સમયની અંદર આપણે પણ દેવની સાથે શું કરવાનું છે? બોલો, ચાલવાનું છે. બોલો, ચાલવાનું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. જેમ હનોક દેવની સાથે ચાલ્યો, વિશ્વાસ યોગ્યતાની સાથે, પવિત્ર જીવનની સાથે, પવિત્ર સ્વભાવની સાથે, નિષ્કલંક રહીને, યોગ્ય રહીને દેવની સાથે સાથે ચાલ્યો અને દેવ એનાથી પ્રસન્ન થયો, દેવ એનાથી ખુશ થયો અને દેવે એ વ્યક્તિને જીવતે જાગત શું કર્યો? એની પાસે લઈ લીધો. હવે અહીંથી આપણે આ સંસાર છોડીને જાઉં પછી આપણે પૂછશું હાલેલુયા કે હનોક ને એલિયા શરીરની સાથે દેવની પાસે મળી ગયા, જતા રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. વિચાર કરો, હરગમાં જતા તો રહ્યા છે, હવે કઈ જગ્યા પર છે કોઈને કઈ ખબર નથી. હાલેલુયા. હવે એ ખાતા શું હશે, પીતા શું હશે, કેમ કે શરીર રૂપે જતા એટલે એને ભૂખ તો લાગતી હશે કે. હાલેલુયા. ખેલ એ બધા પ્રશ્ન સવાલ આપણે કરવાની જરૂર નથી. અંતનો સમય આવશે જ્યારે આપણે સ્વર્ગની અંદર જાઉં ત્યારે આપણે બધી ખબર આપણને પડી જશે. હાલેલુયા, હાલેલુયા. પણ અત્યારે આપણે જાણવાનું શીખવાનું એ બાબત છે કે હનોક દેવની સાથે, દેવની સંગાતે, દેવની સાથે રહીને ચાલ્યો. તો આ સમય કાળની અંદર એક પ્રભુના દીકરાને, એક પ્રભુના સંતને, એક પ્રભુના ભક્તને પ્રભુને સાથે 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 ચાલવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુની સાથે ચાલવું તો પોતાના સ્વભાવને, પોતાના ચરિત્રને પ્રભુના માટે યોગ્ય બલિદાન જેવું પવિત્ર સ્વભાવ અને પવિત્ર ચરિત્ર રાખીને આ સમયની અંદર એક પ્રભુના સંત અને પ્રભુના વિશ્વાસી વ્યક્તિને આ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. આ બધા પ્રભુના સંતો અને ભક્તો વિશે બાઇબલ કેમ આપણને જણાવે છે, કેમ આપણે એના વિશે જાણીએ અને શીખી રહ્યા છે કે તાકે આપણે પણ આ સમયની અંદર રહીને પ્રભુની પાછળ ચાલીએ. હાલેલુયા, હાલેલુયા. આ સમયમાં રહીને આપણે પણ આપણા સ્વભાવને પવિત્ર રાખીએ, આપણે આપણી ચાલચલનને પવિત્ર રાખીએ, આપણે આપણી નજર વાણીને પવિત્ર રાખીએ, આપણે આપણા સોચ વિચાર કલ્પનાઓને પવિત્ર રાખીએ અને પ્રભુને સાથે પ્રભુને લાવીએ અને પ્રભુની પાછળ આપણે ચાલતા રહીએ. હાલેલુયા, હાલેલુયા. સમય આવી રહ્યો છે કે ઈસુ વાદળની સવારીએ એના સંતોને, એના ભક્તોને, વિશ્વાસ યોગ્ય લોકોને લેવાને માટે આવી રહ્યો છે. હવે ઈસુ કોઈ જીવતે જાગત કોઈ વ્યક્તિને લેવાનો નથી, પણ ઈસુ હવે ડાયરેક્ટલી એક જ નિર્ણય સાથે આવી રહ્યો છે કે હું મારી મંડળીને, હું મારી કલીસિયાને, હું મારા લોકોને મારી સંગાતે હું લઈ જઈશ. હાલેલુયા. પણ ઈસુ આવે ત્યાં સુધી આ સંસારિકનું જે જીવન છે, પૃથ્વીનું જે 60 અને 65 વર્ષનું જે જીવન છે, એ વર્ષની અંદર આપણે પ્રભુની સાથે શું કરવાનું છે? ચાલવાનું છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ યોગ્યતાની સાથે, પવિત્ર જીવનની સાથે. હાલેલુયા. પ્રભુના વચનમાં, પ્રભુના નિયમમાં, પ્રભુની આજ્ઞામાં, પ્રભુના જીવન જેવું જીવન હતું એવું જીવન લઈને આપણે આ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ શું કરવાનું છે? બોલો, ચાલવાનું છે. હાલેલુયા. બોલો, ચાલવાનું છે. બોલો, ચાલવાનું છે. ખાલી આ ચાલવું એ ચાલવું નહીં કે આપણે અહીંથી ચાલી એકબીજાને સાથે વાતચીત કરતા ચાલી રહ્યા, એ ચાલવું નહીં મારા પ્રિયો. હાલેલુયા. ચાલવાનો મતલબ કે અનોક પ્રભુના નીતિ નિયમમાં, વચનમાં, હાલેલુયા, યોગ્ય પોતાના જીવનને પવિત્ર, પોતાના જીવનને લાયક અને પોતાના જીવનને પ્રભુ પ્રત્યે બહુ ગંભીર રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞામાં જીવન જીવ્યો. હાલેલુયા. આજ આપણે પલભરમાં આજ્ઞા તોડીએ છીએ, ઘડીકમાં આજ્ઞા તોડી દઈએ છીએ, ઘડીકમાં વચન ભૂલી જાય છે. રવિવારે ખાલી મીટિંગમાં બહી ત્યાં આપણને લાગે હરગમાં બેઠા. હાલેલુયા, હાલેલુયા. બોલો, હું લાગે? બોલો, હું લાગે?
મીટિંગમાં બેઠા તો આપણને લાગે કે હરખમાં બેઠા. હમણાં તમને કોઈ ગુસ્સો આવી રહ્યો? બોલો, ગુસ્સો આવી રહ્યો? કોઈકની નિંદા કરવાનું મન થઈ રહ્યું? કોઈકની મસ્કરી કરવાનું મન થઈ રહ્યું? કોઈકને ઠઠા કરવાનું મન થઈ રહ્યું? કોઈ પર રીહ કરવાનું મન થઈ રહ્યું? હમણાં અસર લાગી રહ્યું? કેવું લાગી રહ્યું બોલો? એકદમ શાંત વાતાવરણ, આખો દન બહેરી એવું લાગે, અસર લાગી રહ્યું જાણ હરખમાં બેઠા. હાલેલુયા, હાલેલુયા. જેમ મેં તમને પાછલા સમય કહેલું કે વ્યક્તિ એક માણસ આપણે શું હવે કેવા બની ગયા છે. દેવે કીધું બહારો તારો ફેંકી દે, પણ બહારો આપણે ખાલી મંડળી પૂરતા ખાલી મિટિંગમાં બહીએ ત્યાં સુધી ભારાને ઉતારીએ છીએ. હાલેલુયા. હે તે ફોર આફલ બહેરી એકની બહેરીએ તમને ફોર આફલ બધા બટાકે. કોઈ ચિંતા નહીં મળે, કોઈ ડર નહીં મળે, કોઈ ગભરાહટ નહીં મળે, કોઈ ટેન્શન નહીં મળે, કોઈ ફિકર નહીં મળે, કંઈ જ નહીં મળે. હાલેલુયા. બિંદાસ બેટા. હાલેલુયા, હાલેલુયા. એકદમ ફોર આફલ. બોલો, ફોર આફલ. હાલેલુયા. જ્યારે કે ભારો આપણે કામ એલ્યો છે બહાર મૂકી દેતો, દેવલને બહાર મૂકી દેતો. હાલેલુયા. કોઈ મીટિંગ પત હે એટલે પાછો એ જ ભારો ઉચકીને પાછા આપણે ઘેર. હાલેલુયા. ઘેર જતા જતા વચન ગાયબ, હું શીખીને આવ્યા, ભૂલીને આવ્યા, કોઈ કંઈ નહીં મળે. હાલેલુયા. ભારો ઈનો ઈ. બરોબર. હાલેલુયા. કોઈકને ગાળ દેવાનો ભારો છે. હમણાં તેને ગાળ દેવાનું મન જ નહીં થતું હે. થાયરું મન? ગાળ દેનારા લોકો સાંભળો, સાંભળો. હાલેલુયા. તમને આ ગાળ દેવાનું મન થયું? બોલો, થયું? બોલો તે ખરા, થયું કે નહીં થયું? કેમ નહીં થયું? બોલો, કેમ નહીં થયું? હરખમાં બેટા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો હનોક ખાલી બેહતો નહીં હતો. હાલેલુયા. ખાલી મંડળી પૂરતો નહીં, પણ આખા 100 દિવસ સુધી પણ એ દેવની હાથે હરખમાં ચાલતો. હાલેલુયા. હરખની વાતોમાં, હરખના નિયમમાં, હરખના વચનમાં. હાલેલુયા. આજ આપણું કામ શું છે કે આપણે બોજ લઈને આવીએ છીએ ખરા, પણ બોજને બધો બહાર મેલ દઈએ. બધો બોજ બહાર, ગાળ બહાર, ગુસ્સો બહાર, કાળ બહાર, કપટ બહાર, નિંદા બહાર, ખોટી નજર બહાર, ખોટો વિચાર બહાર, ખોટું સાંભળવું બહાર, બધું બહાર ઢગલો વાળી મેલી દીધો. હાલેલુયા. બધું બહાર. હમણાં કંઈ કરવાનું મન નહીં થયું. કંઈ કરવાનું મન નહીં થયું, પણ મીટિંગ પત્યા બાદ આપણી ઉપર ઈ જ ભારો પાછો આવી જાય અને પાછા ઘેર હતા એવા આપણને આવી જાય. એનો મતલબ છે કે આપણે પ્રભુની સાથે ચાલી નહીં રહ્યા કહેવાય. હાલેલુયા. આપણે ખાલી પ્રભુની સાથે એક દન પૂરતા ચાલીએ છીએ, ખાલી રવિવાર અને હક્કરવાર સુધી. હાલેલુયા. બીજા દન તે આપણી મેળે ચાલી, આપણી મરજીથી ચાલી, આપણી ઈચ્છાથી ચાલી. આ ઘણા તો ઈસુને દિવસે પણ એની મરજીથી ચાલે, મંડળીને દિવસે પણ એની મરજીથી ચાલે. હાલેલુયા. એના દિવસે પણ એના મનને એનો માલિક બનાવી મેળ્યો, તેના મનની સાંભળે, દેવની કોઈ વાત નહીં સાંભળે. તો એનો મતલબ છે કે આપણે હનોકના જીવનમાં હજી બરાબરી નહીં કરી રહ્યા કહેવાય. હાલેલુયા, હાલેલુયા. હનોક લઈ લેવામાં આવ્યો તો આપણને પણ સમય આવશે, લઈ લેવામાં આવશે. હાલેલુયા. વચન સાફ સાફ લખે છે, રણશિંગડું વાગશે જેવો પ્રભુમાં ઊંઘી ગયા છે, જેવો ઊંઘી ગયા છે વિશ્વાસ યોગ્ય જીવન જીવીને તેઓની કબરો ખાલી થાય. પણ જેવો જગતમાં વિશ્વાસ યોગ્યતાથી પ્રભુના નિયમમાં, ભયમાં, ડરમાં, વચનમાં જીવન જીવતા રહેશે તેઓ લોપ થઈ જાય. હાલેલુયા. શું થઈ જાય બોલો? લોપ થઈ જાય. હનોક લોપ થઈ ગયો. લખ્યું કે શું લખ્યું? હનોક દેવની સાથે સાથે ચાલતો લોપ થઈ ગયો. હાલેલુયા. સમજાય છે બધા? હાલેલુયા. હનોક દેવની સાથે સાથે ચાલતો કેવો થઈ ગયો? લોપ, યાની ગાયબ થઈ ગયો, યાની દેવે ઉઠાવી લીધો એને. તો એવી જ રીતે આ ધરતીની અંદર ઈસુ જ્યારે આવશે, આકાશમાં રણશિંગડાનો અવાજ સંભળાશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ઘોડે સવારે આવશે, કબરો ખાલી થશે. પણ જે કબરો, કેવી કબરો? જે પ્રભુમાં વિશ્વાસ યોગ્ય જીવન જીવીને ગયા એ કબરો ખાલી થાય. દારૂ પીન, તાળી પીન, ધંધો કરે, ઓલો કરે, પેલું કરે, ઢીકણું કરે, ટીમડું કરે, કોઈનું કાળું પીળું કરે, કોઈકને લૂંટી પાટી દીધે ને એમ કરે, દારામ રાખે ને એમ રાખે, પત્ની મારે જીવન જીવીને પાપનું ને ભ્રષ્ટાચારનું જીવન જીવીને જે વ્યક્તિ જાય છે એની કબર નહીં ખુલે. ધર્મી લોકોની કબર ખુલશે. હાલેલુયા. ઈશ્વરના લોકોની કબર ખુલશે અને એ લોકો દેવની હાથે જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
અને હરેક આંખ ઈસુને જોહે એમ કહે છે, હરેક આંખ તે સમયે. અને જેવો ધર્મી અને પવિત્ર જીવન જીવે તેવો દેવની હાથે હાથે ચાલે, ખાલી રવિવાર પૂરતા નહીં, રવિવાર પૂરતા દેવ નહીં લઈ જાય. હાલેલુયા. ઘણા ખાલી રવિવાર પૂરતા ચાલે, 100 દિવસ પછી નહીં ચાલે દેવની હાથે. હાલેલુયા. શું કરે બોલો? રવિવાર પૂરતા ચાલે, પછી સોમવાર, મંગળવાર, બુધવાર, गुरुवार, शुक्रवार, शनिवार, 4 बोतल रोज का, काम मेरा रोज का. हालेलुया. बस एमा सालिया करे, काम मेरा, नाम भी मेरा, दाम भी मेरा. हालेलुया. 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 विचार करो શું એવા લોકો પ્રભુને હાથે જહે? એવા લોકો પ્રભુને હાથે જહે? બોલો, નહીં જવાય. हालेलुया. बोलो हालेलुया. हालेलुया. तो आज अपना जीवन में देखिए अपनी साल केवी છે, આપણી સાલવાની રીત કેવી છે, આપણે કઈ દિશામાં ચાલી રહ્યા છે, કઈ માર્ગમાં ચાલી રહ્યા છે, કોના પ્રત્યે ચાલી રહ્યા છે, કોની સંગતમાં ચાલી રહ્યા છે, કોની રંગતમાં ચાલી રહ્યા છે, કોના રંગમાં ચાલી રહ્યા છે, કોના ભંગમાં ચાલી રહ્યા છે, કેવાની સાથે ચાલે છે, કોની સાથે છે, કેવા તમારી હાથે ચાલે, તમે કેવાની હાથે ચાલી રહ્યા છે. બેનો, તમે કેવીની હાથે ચાલી રહ્યો, તમે કેવાની હાથે ચાલી રહ્યો. હાલેલુયા. આજ દેખો તમારી સાલને, શું આપણી સાલ પ્રભુની સાથે ચલાઈ રહી છે? हालेलुया. बोलो हालेलुया. हालेलुया. देखिए जासिया समय ની અંદર કે આપણી સાલ આ સમય અંદર કોની સાથે છે, આપણી સંગત કોની સાથે છે, આપણી મીટિંગ કોની સાથે છે? હાલેલુયા. બધા બોલો તો ખરા હાલેલુયા. હા, મૂસા દેવને હાથે મીટિંગ કરતો હતો એટલે એને મીટિંગ મળ્યું નહીં, લાલ સમુદ્ર બે ભાગ થયા. હાલેલુયા. હાલેલુયા. આજ કોણ વ્યક્તિ દેવની હાથે મીટિંગ કરવા માંગે છે, સંગતિ કરવા માંગે છે? આજ રવિવાર છે, ના મારે જાન જાવી છે, મારે પરોડા જવા છે, લાલ સમુદ્ર બે ભાગ થાય એમ નહીં? હે બોલો, થાય? સમુદ્ર બે ભાગ થાય? બોલો તે ખરા, થાય કે નહીં થાય? આખો દન પોહમાં જરીક પાણી અલગ કરવાની કોશિશ કરજો. આખો દન તમે કકડે ધમ ગમી જાઓ પણ પાણી અલગ નહીં થાય, તો સમુદ્ર કઈ બે ભાગ થાય? हालेलुया. बोलो हालेलुया. हालेलुया. પણ જે વ્યક્તિ દેવની હાથે સંગત કરે છે, જે વ્યક્તિ દેવની હાથે મીટિંગ કરે છે, એના માટે થઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. લાજરસ ભાઈ એમને એમ જીવતો નહીં થયો, મરિયમની અંદર વિશ્વાસ હતો અને મરિયમ દેવની હાથે બેહતી હતી એટલે એને વિશ્વાસ હતો. હાલેલુયા. હાલેલુયા. અને ઈસુને સંસારની વાત આવડે નહીં, કેમ કે સંસારનો હતો નહીં, હરગનો હતો. હાલેલુયા. બોલો હાલેલુયા. ઈસુ સંસારનો હતો નહીં, ઈસુ હરગથી આવેલો હતો એટલે હરગની વાતો મરિયમ શીખતી હતી. હાલેલુયા. એટલે એની અંદર એવો ભારી મોટો વિશ્વાસ આવી ગયો કે નહીં, તું કહી તો બધું થઈ જાય. હાલેલુયા. તું કહી તો મારો ભાઈ પણ જીવતો થઈ જાય. આ વિશ્વાસ આવ્યો ક્યાંથી આની પાસે? હાલેલુયા. આ સલાહ અને આવો મજબૂત અને કઠણ વિશ્વાસ એની પાસે આવી કેવી રીતે ગયો? હાલેલુયા. એનો કોઈ અંદાજ છે આપણને? કોઈ વિચાર છે આપણી પાસે? કોઈ ખ્યાલ છે આપણી પાસે? કોઈ ખ્યાલ નથી, કોઈ આઈડિયા નથી. હાલેલુયા. ઈસુ હરગથી આવ્યો, ઈસુને સંસારની વાત નહીં આવડે. હાલેલુયા. અને મરિયમ એમ કે છે બધું કામ કાજ છોડીને ઈસુના શરણમાં બેહીને ઈસુની વાતો સાંભળ્યા કરતી હતી. એમ કે હાલેલુયા. શું કરતી હતી બોલો? સાંભળો, આજની મરિયમો સાંભળો. હાલેલુયા. તમને ખાલી આ 2 કલાક દેવનું વચન સાંભળો, તમને આળસ આવે, નિંદર આવે રે, તે તમારી અંદર મરિયમ જો વિશ્વાસ કેર આવે. શ્યામદાનનો મરલો લાજર કાં જીવતો થાય આપણે હારું? થાય એમનો એમ? બોલો થાય? બોલો થાય? માંગે છે થાય, થઈ જાય, માંગે તો છે પણ થતું નથી. હાલેલુયા. વિશ્વાસ મજબૂત થવાને બદલે વિશ્વાસ કમજોર થતો જાય છે. હાલેલુયા. મરિયમ દેવના શરણોમાં, ઈસુ બાપના શરણોમાં બેસી રહેતી હતી. હાલેલુયા. માતા ઘણી વખત ટોકતા કહે છે કે ઈસુ બા ગુરુ મરિયમને કહે કે મારે થોડીક મદદ કરે, હું આટલું બધું કામ કરીને થાકી જાઉં છે,
પણ એ તારે આગળ અને તારી શરણમાં બેહી રહે, મને કઈ કામ કરવા લાગે નહીં. અને ઈસુ કહે છે કે માર્થા, મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, હારો ભાગ પસંદ કર્યો છે, અને એ જ ભાગ આવનાર સમયમાં એના માટે અદ્ભુત કામમાં આવી ગયો. હાલેલુયા, હાલેલુયા. શું મરિયમને ખબર હતી મારો ભાઈ મરી જાય જુદો થાય? હે, હાલેલુયા. શું મરિયમને કોઈ આઈડિયા હતી, ખબર હતી કે મારો ભાઈ મરી જાય અને પાછો જીવતો થાય? કઈ ખબર નહીં હતી, પણ એ પ્રભુની પાસે બેસતી હતી. અને ઈસુ હરખથી આવ્યો હતો એટલે એની બધી વાતો ઈસુ હરખની કહેતો હતો. હાલેલુયા. એટલે મરિયમની અંદર બહાર મોટો ને દ્રઢ વિશ્વાસ આવી ગયો. એટલે કહેવા લાગી, લોકો તો બીજા કહેતા હતા, અરે લાજરસ તો હાવ ગંધાઈ રો. હાલેલુયા. 4 દિન થઈ ગયા. અત્યારના સમયની અંદર આપણું શરીર મરી જાય તો 1 કલાકની અંદર અથવા 24 કલાકની અંદર એ બધું શું થઈ જાય છે? વખરવા લાગે છે. હાલેલુયા. હવે વિચાર કરો, લાજરસ મરી ગયો ને 4 દિન થઈ ગયા, તો એના શરીરમાં એનો માંસ રહ્યો હશે? બોલો, કાળજુ રહ્યો હે, આંતરા રહ્યા હે, બધું ખતમ થઈ ગયું હશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મરિયમ બધા વિચારને મારી નાખ્યા, પણ ઈસુ આવી ગયો ને કીધું, તું જે કહી તે થઈ જાય. હાલેલુયા. હવે આની અંદર વિશ્વાસ કેથી આવ્યો? આવો મજબૂત વિશ્વાસ. વિચાર તમે કરો. હાલેલુયા. તે આજની મરિયમો, તમારી પાસે કેવો વિશ્વાસ છે? સાંભળો. હાલેલુયા. ભાઈઓ, કેવો વિશ્વાસ છે આપણી પાસે? છે તો વિશ્વાસ, પણ મરિયમ જેવો નથી. હાલેલુયા. એટલે મરિયમ જેવો વિશ્વાસ ક્યારે આવશે? જ્યારે આ શીખવામાં તો મન લગાડો તે. હાલેલુયા. જ્યારે આને સાંભળવામાં મન લગાડો ત્યારે, જ્યારે આને પ્રત્યે જીવન જીવવામાં મન લગાડો ત્યારે તમારી અંદર આવો દ્રઢ વિશ્વાસ સમાશે. વિશ્વાસ તમારી અંદર આવશે ને પરમેશ્વર તમારા દ્વારા અદ્ભુત ને મહાન કાર્યો કરશે. હાલેલુયા. આજે મરિયમ જો વિશ્વાસ નથી કરવો, વાત તો આપણે ભારી મોટી કરીએ, હુના જેવી વાત કરીએ છીએ, પણ હુના જેવું કાર્ય આપણી અંદર જોવા મળતું નથી. હાલેલુયા, હાલેલુયા. તો આપણી વાત બીજાને માટે કેવી રીતે કાર્યરૂપ થાય? હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. આજ આ મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણમાં બેસી રહેતી હતી, એટલા માટેનો ભાઈ મરી ગયો, 4 દિવસ થઈ ગયા, છતાંય એની અંદર એવો દ્રઢ વિશ્વાસ હતો કે ના, ઈસુ કરી શકે છે. હાલેલુયા. કેમ કે મરિયમને ખબર પડી ગઈ હતી કેમ કે જે ઈસુની સાથે હું બેસું છું, જે ઈસુના શરણમાં હું બેસું છું, એ ઈસુ આ જગતનો નથી, એ ઈસુ આ સંસારનો નથી, એ ઈસુ સ્વર્ગીય ઈસુ છે. હાલેલુયા, 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 હાલેલુયા. એ ઈસુ સ્વર્ગીય ઈસુ છે, એ ઈસુ સ્વર્ગમાંથી આવેલો ઈસુ છે. એ ઈસુ કોઈ, હાલેલુયા, ઈસુ કે મરિયમના દ્વારા નથી આવ્યો, પણ એ ઈસુ હરખથી આવેલો ઈસુ છે. એની અંદર એવો મજબૂત વિશ્વાસ આવી ગયો. હાલેલુયા. અને એના માટે એના ભાઈ જીવતો થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. આજ આપણા જીવનને આપણે દેખીએ, આપણી સાલ કોની સાથે છે, આપણી સંગત કોની સાથે છે, આપણી મીટિંગ કોની સાથે છે. આપણે મીટિંગના દિવસે આપણે આપણું ઈટિંગ પાછળ દોડ્યા કરીએ છીએ. હાલેલુયા. પણ જે ઈટિંગ તમને આપનારો છે એની મીટિંગમાં તમે પહેલા આવો. હાલેલુયા. ઈટિંગનો મતલબ ખાવાનું. હાલેલુયા. મીટિંગ મતલબ દેવની હાથે સંગતિ. હાલેલુયા. પહેલા સંગતિ કરો, પછી દેવ તમને ખાવાનું પૂરું પાડશે. હાલેલુયા. પહેલા ઈસુની પાછળ દોડો, પછી તમારી પાછળ તમારો ખોરાક, તમારું આશીર્વાદ, તમારું જે જોઈએ તે બધું તમારી પાછળ આવશે. પણ જેટલા જેટલા એની પાછળ તમે દોડો એટલું એટલું આગળ જાય, પણ તમારી કણ આવે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મૂસા દ્વારા કેમ ચમત્કારો થયા, કેમ લાલ સમુદ્ર બેભાન થયા, કેમ ચટ્ટાનમાંથી પાણી નીકળી આવ્યું? કેમ કે ઈશ્વરની હાથે, દેવની હાથે ચાલનારો અને દેવની હાથે સંગતિ કરનારો વ્યક્તિ. હાલેલુયા. અને આપણે પણ દેવની હાથે મીટિંગ કરતા નથી વધારે. હાલેલુયા. મીટિંગના દિવસે આપણે ઈટિંગમાં જતા રહીએ છીએ, ફંક્શનમાં જતા રહીએ છીએ, પ્રોગ્રામમાં જતા રહીએ છીએ. આ તો મારે મહાપ્રોગ્રામ છે, મારે આજે નિયમ છે. અરે મહાપ્રોગ્રામ ઉપર હાથ કોનો રહેવાનો છે? તું કરી તો રહ્યો છે પ્રોગ્રામ. હાલેલુયા. પણ એની પર સુરક્ષા કોની રહેવાની છે એનો શું ખ્યાલ છે આપણને? હાલેલુયા. જ્યારે કોઈ પ્રધાનમંત્રી આવવાનો હોય તો પહેલેથી બંદોબસ્ત થાય છે, સુરક્ષા, બોડીગાર્ડ, કમાન્ડો બધે મૂકી દેવામાં આવે છે. હાલેલુયા. ત્યારબાદ કોઈક મંત્રી, કોઈક મંત્રાલય આવે છે. હાલેલુયા.
હવે વિચાર કરો, આપણે પ્રોગ્રામો કર્યા છે, આપણે ફંક્શનો કર્યા છે, લગ્ન કર્યા છે, આ કર્યા છે, તે કર્યા છે, સુરક્ષા વગરનું કર્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. દેવની પાસે આવો, દેવની સાથે સંગતિ કરો, દેવની સાથે મીટિંગ કરો અને દેવને સમય આપો. દેવ આપણા જીવનમાં કાર્ય કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે હનોકને ઉઠાવી લેવામાં આવ્યો. હાલેલુયા. પછી યહૂદાનો પત્ર કાઢીએ. યહૂદા વાંચે યહૂદાનો પત્ર 14:15. એમાં એક જ અધ્યાય છે. વાંચો યહૂદાનો પત્ર. તેઓ વિશે પણ આદમથી હા, સાતમા પુરુષ હનોકે ભવિષ્ય વચન કહ્યું છે કે જુઓ, સગળાનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યા તે વિશે પણ તેઓ સગળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો હજાર સંતો સહિત આવ્યો. આગળ પતી ગયું. તેઓ હા, હજી એકવાર વાંચે. તેઓ વિશે પણ આદમથી સાતમા પુરુષ હનોકે હા, સાતમા પુરુષ હનોખે ભવિષ્ય વચન કહ્યું છે કે ભવિષ્ય વચન કહ્યું કે જુઓ, સગળાનો ન્યાય કરવાને સગળાનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓએ સર્વ ધર્મીઓએ જે સર્વ અધર્મી કામો સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અધર્મીપણામાં કર્યા. હા, અને અધર્મી પાપીઓએ અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ યાની દેવની વિરુદ્ધ. હા, જે સર્વ કઠણ વચનો કહ્યા હા, તે વિશે પણ તેઓ સગળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો હજાર સંતો સહિત આવ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આદમથી સાતમા પુરુષ હનોકે ભવિષ્ય વચન કહ્યું છે. હાલેલુયા. કે અધર્મીપણામાં કર્યા કામો અને અધર્મી પાપીઓએ તેને વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યા તે વિશે તેઓએ સગળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો હજાર સંતો સહિત આવ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સતાય પણ લોકોએ ન્યાયનું, સતાય લોકોએ દેવની સાથે ચાલવું પસંદ કર્યું નહીં. હાલેલુયા. સતાય તેઓ દેવની ચાલ શીખ્યા નહીં, સતાય તેઓ દેવની પાછળ ચાલ્યા નહીં, સતાય તેઓની અંદર દેવનું અનુકરણ આવ્યું નહીં, સતાય તેઓ દેવની પાસે પવિત્રતામાં ચાલ્યા નહીં. તેઓ વધારે ને વધારે અધર્મીપણામાં, વધારે વધારે પાપના જીવનની અંદર, તેઓ કઠણતાની અંદર તેઓ ચાલ્યા કર્યા. હાલેલુયા. તેઓને મળ્યું તો વચન, તેઓને મળ્યું તો દેવની વાણી મળી તો ખરી, પણ તેઓ ચાલ્યા નહીં. હાલેલુયા, હાલેલુયા. હવે ઈસુ, હવે દેવ કોઈ હજારો સંતો સાથે નથી આવવાનો, કેવલ એક સંત આવવાનો છે, એનું નામ છે ઈસુ મસીહ. હાલેલુયા. હવે કોઈ સંતો નથી મોકલવામાં આવવાના. હાલેલુયા. હવે કોઈ હનોક નથી આવવાનો, હવે કોઈ એલિયા નથી આવવાનો. હવે એક જ એલિયા ને એક જ હનોક ને એક જ સંત આવશે, જેનું નામ છે પ્રભુ ઈસુ મસીહ. હાલેલુયા, હાલેલુયા. આ ભવિષ્ય વચનો તમને ને મને મળી રહ્યા છે કે તાકે આ સમયકાળની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલતા શીખી જઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તાકી જે સંત, તાકી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યો છે તેની સાથે તમને ને મને લઈ લેવામાં આવે, તાકી તમે ને હું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઉઠાવી લેવામાં આવીએ. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાથે ચાલતા એની સંગતમાં ચાલતા પવિત્ર જીવન જીવતા આપણને యేసుની સાથે ઉઠાવી લેવામાં આવશે. હાલેલુયા. એના પહેલા આ બાઇબલની અંદર લખેલા એક વચનોનું અનુકરણ કરવું પડશે આપણે. હાલેલુયા. આમાં લખેલી એક વાતોને, એક વચનોને આપણા જીવનની અંદર પાળવા પડશે, એને અનુસરવું પડશે. તે પ્રમાણે આ સમયની અંદર આપણા જીવનને પ્રભુની સાથે ચલાવવું પડશે. હાલેલુયા. આ વચનો આપણા માટે આપવામાં આવ્યા છે.
તમારા ને મારા જીવનની મજબૂતાઈને માટે, તમારા ને મારા જીવનને સુધારવાને માટે, તમારા ને મારા જિંદગીને, તમારા ને મારા શારીરિકતાની પવિત્રતાને માટે હાલેલુયા આ વચનો આપણને આપવામાં આવ્યા છે. હાલેલુયા. કેમ સારા સારા પ્રભુના સંતો ભક્તો વિશે લખ્યું છે. એવા તો ઘણા બધા પ્રભુના સંતો ભક્તો આવીને જતા રહ્યા. બધાનું નિર્માણ લેખત આમાં નથી. હાલેલુયા. વચન કઈ બધું આમાં લખવા જાય તો આ સંસારમાં નિહમાં એટલી મોટી પુસ્તક બને. હાલેલુયા. હાલેલુયા. એટલી મોટી પુસ્તક બને. વિચાર કરો તમે તો આપણો દેવ કેવો મહાન છે. એની સાથે ચાલવું એ આપણી જરૂરત છે. હાલેલુયા. હાલેલુયા. વાંચીએ બીજા કોરિન્થીનો પત્ર કાઢીએ. એની અંદર આપણે વાંચીએ 5 અધ્યાય અને 7 કલમ આપણે વાંચીએ. કોરિન્થીનો પત્ર, પહેલા કોરિન્થીનો પત્ર, બીજા કોરિન્થીનો પત્ર 5 અધ્યાય અને 7 કલમ આપણે વાંચીએ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ. કેમ કે આપણે કેવી રીતે ચાલીએ છીએ? વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. આંખોની નજરથી નથી ચાલતા. આપણી ચાલ બીજા નંબરની વિશ્વાસથી ચાલવું જોઈએ. હાલેલુયા. આ સમયની અંદર તમે ને હું કેવી રીતે ચાલી રહ્યા છે દેખીએ. આપણે કયા વિશ્વાસથી ચાલી રહ્યા છે, કયા ભરોસાથી આપણે ચાલી રહ્યા છે. શું આપણી અંદર ઈસુનો વિશ્વાસ છે? હાલેલુયા. શું આપણે ઈસુ પરના વિશ્વાસથી ચાલીએ છીએ? હાલેલુયા. આજ નહીં ચાલતા હોય, શરૂઆત કરીએ ઈસુના વિશ્વાસથી ચાલવાને માટે. ફિતરને કહેવામાં આવ્યું, જો તું ખરેખર પાણી પર ચાલવા માંગતો હોય. હાલેલુયા. હાલેલુયા. જેમ કે પિત્તરે કીધું કે પ્રભુ ખરેખર તું હોય તો મને આજ્ઞા કર કે હું પાણી ઉપર ચાલું. હાલેલુયા. હાલેલુયા. શું કીધું બોલો? ખરેખર તું હોય તો મને આજ્ઞા કર કે હું પાણી પર હું પણ ચાલી શકું. બીજા કોઈને એવું કહેવાનું થાય નહીં, પણ પિત્તર હંમેશા કૂદી પડે કોઈ બી બાબતની અંદર. હાલેલુયા. એટલે વધારે પડતા પિત્તરનું મન વધારે આવે છે. હાલેલુયા. તો પિત્તરે કીધું અને ઈસુએ કીધું કે ખરેખર હા તું ચાલ, પણ એક વાત ધ્યાન આપજે, તારી નજર ફક્ત ને કેવલ મારી સામુ હોવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. હવે ઈસુ અહીંથી જે બોલે છે એનો વિશ્વાસ એની અંદર હોવો જોઈએ. હાલેલુયા. હવે દેવનું વચન આપણી અંદર અહીંથી બોલેલું છે, એ વચન ઉપર આપણે શું કરવાનો છે? વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. અને વિશ્વાસ કરો તો જ તમારા માટે કાર્ય થશે. હાલેલુયા. હવે જ્યાં સુધી ઈસુ બોલ્યો એ બોલવા ઉપર પિત્તરે વિશ્વાસ કર્યો અને વિશ્વાસથી પહેલો કદમ એને પોતાની હોડીમાંથી સમુદ્રની ઉપર મૂક્યો. હાલેલુયા. અને લાગ્યું કે ના ખરેખર બરોબર છે. હવે હાલેલુયા. ઈસુએ જે કીધું એને પૂરેપૂરો વિશ્વાસ આવવા લાગ્યો. હાલેલુયા. પણ ઈસુએ એક બીજી પણ વાત કીધી, જો તું ચાલશે તો તારી નજર કેવલ ને કેવલ મારી સામે હોવી જોઈએ. હાલેલુયા. તારે આજુબાજુ જોવાનું નથી, તારે અહીં નથી જોવાનું, તારે જમણે નથી જોવાનું, તારે ડાબે પણ જોવાનું નથી. તારી નજર કેવલ ને કેવલ મારી ઉપર રાખીને તારે ચાલવાનું છે. હાલેલુયા. તો પિત્તરે પહેલો કદમ મૂક્યો, સારું લાગ્યું. અરે વાહ, હું પણ સમુદ્રમાં ચાલી શકું છું. હાલેલુયા. અરે વાહ, હું પણ પાણી પર ચાલી શકું છું. હાલેલુયા. વટ લાગ્યું, સારું લાગ્યું. હાલેલુયા. ચાલ્યો બહુ મજા આવી ગઈ. વાહ રે વાહ, મજા પડી ગઈ. જિંદગીમાં પહેલી વાર આવો અનુભવ થયો, પાણી પર ચાલવાનો મોકો મળી ગયો. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. વિચાર કરો, તમારો ને મારો દેવ કેવો અદ્ભુત પરમેશ્વર છે. તમારો ને મારો વિશ્વાસ માંગે છે. હાલેલુયા. કે આપણે ઈસુના હજી એક વાર જોરથી વાંચે. પણ જેમ તે પ્રકાશમાં છે, પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ તો આપણે પ્રકાશમાં ચાલીએ. તેમ આપણે કેવી રીતે ચાલીએ? બોલો પ્રકાશમાં ચાલીએ. બીજી બાબત, પ્રકાશમાં ચાલીએ. હાલેલુયા. પહેલી બાબત કે દેવની સાથે સાથે ચાલીએ, દેવની સંગતમાં ચાલીએ. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. હું જે વાતો તમને કહું છું, શીખવાડું છું, એની તરફ તમે ગૌર કરજો, ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. પહેલી બાબત કે દેવની સંગતની સાથે સાથે ચાલવું. હાલેલુયા. દેવની સાથે ચાલવું. અને બીજું કે વિશ્વાસથી ચાલવું. હાલેલુયા. અને બીજા નંબરનું છે પાછો, પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે. એકબીજાની સાથે પ્રેમ છે, સંગત છે. હાલેલુયા. 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 હાલેલુયા.
કે આપણે પ્રકાશમાં ચાલવાનું છે. ઈસુએ કીધું જગતનો જવાળો હું છું. હાલેલુયા. જે કોઈ મારી પાછળ ચાલશે તે કદી અંધકારમાં રહેશે નહીં, પણ તે જીવનનું જ્વાળું પામશે અને જીવનના જ્વાળામાં તે ચાલશે. હાલેલુયા. હાલેલુયા. ઈસુએ એક વાત એક પણ કીધી કે હું જગતનો જ્વાળું છું, ને બીજી વાર કીધું કે તમે જગતનો જ્વાળું છો. હાલેલુયા. તો ત્રીજી બાબત છે કે આપણે પ્રકાશમાં ચાલવાનું છે. બોલો પ્રકાશમાં ચાલવાનું છે. બોલો પ્રકાશમાં ચાલવાનું છે. અને પ્રકાશના કામો આપણે પ્રગટ કરવાના છે. હાલેલુયા. બોલો હાલેલુયા. એટલા માટે પ્રકાશમાં ચાલવું ઘણી વખત આપણને મુશ્કેલ પડી જાય છે, અઘરું લાગે છે. હાલેલુયા. જે વ્યક્તિ ગુનો કરતો હોય ને એને પ્રકાશમાં નહીં ચાલી શકે. જે વ્યક્તિ પાપની અંદર હોય, બુરાઈની અંદર હોય, આજ્ઞા ભંગની અંદર હોય, નિયમ ભંગની અંદર હોય, દેવને અનુસરતો નહીં હોય, દેવની સાથે સંગત ના હોય, એ વ્યક્તિને પ્રકાશમાં ચાલી શકતો નથી. એટલા માટે એફેસના પત્ર 5 અધ્યાયની 6 કલમમાં એવો બાબત લખવામાં આવી છે કે તમને કોઈ નિર્થક વાતોથી ના ભૂલાવે, કેમ કે એવા કામોને લીધે દેવનો કોપ આજ્ઞા ભંગ કરનાર પર આવે છે. હાલેલુયા. હાલેલુયા. એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ના થાઓ, કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. એટલે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. હાલેલુયા. બોલો હાલેલુયા. પ્રકાશના પિતા યેસુને જેમ ગમે છે તેમ આપણે ચાલનારા બનીએ. હાલેલુયા. આજ આપણી એક છાલ, એક પ્રકાશ જ્વાળાની છાલ પણ હોવી જોઈએ. આપણી નજર પ્રકાશિત હોવી જોઈએ. આપણા સોચ વિચારો પ્રકાશિત હોવા જોઈએ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. 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 હજી એક વાર વાંચીએ. પણ જેમ તે પ્રકાશમાં છે, સાંભળજો, જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. તો આપણને એકબીજાની સાથે સંગત છે. હા, આગળ. અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. સગળા પાપથી શુદ્ધ કરે છે. હાલેલુયા. અને તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને હરેક ગુનાહથી, હરેક પાપથી, હરેક રોગથી, હરેક બીમારીથી, હરેક સમસ્યાઓથી, હરેક મુશ્કેલીઓથી શું કરે છે? શુદ્ધ કરે છે, છોડાવે છે. બોલો છોડાવે છે. હાલેલુયા. હાલેલુયા. પણ છોડાવવાને માટે, મુક્ત થવાને માટે, છુટકારો પામવાને માટે, ચંગાઈ લેવાને માટે આપણે શું કરવું પડશે? પ્રકાશમાં ચાલવું પડશે. હાલેલુયા. હાલેલુયા. એ પ્રકાશમાં ચાલવું પડશે. જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે શું હોવી જોઈએ? સંગત હોવી જોઈએ. હાલેલુયા. શું આ સમયની અંદર આપણને એકબીજાની સાથે સંગત છે? હાલેલુયા. નથી સંગત. હાલેલુયા. નથી સંગત. પણ જેને સંગત છે તે ઘણો ધન્ય વ્યક્તિ છે. પ્રભુ આશીર્વાદ કરે. હાલેલુયા. હાલેલુયા. આ સમયની અંદર મારા પ્રિયો વધારે વધારે પડતે આપણે તેમની સાથે સંગત કરનારા બનીએ, પ્રકાશમાં ચાલનારા બનીએ. અત્યારે અંધકારનો સમય ચાલી રહ્યો છે, શેતાનનો સમય ચાલી રહ્યો છે, શેતાનના કામનો સમય ચાલી રહ્યો છે. શેતાન ફસાવાને માટે આપણે માટે જાળ પાથરીને બેઠો છે. હાલેલુયા. આપણે પ્રકાશમાં ચાલનારા બનીએ અને પ્રકાશમાં આપણે ચાલશું તો પરમેશ્વર આપણી પર હરેક વાતો પ્રગટ કરશે. હાલેલુયા. આપણને ફસાતા પડતા પહેલા પરમેશ્વર આપણે સચેત કરી દેશે. ના મારા દીકરા, ના મારી દીકરી, તારે આ માર્ગે થઈને નથી જવાનું, તારે આ કામ નથી કરવાનું, તારાની સાથે નથી બેસવાનું. પરમેશ્વરનો આત્મા પહેલેથી આપણને પ્રકાશિત કરી દેશે. હાલેલુયા. હાલેલુયા. અને આપણે આપણા જીવન નુકસાન થયા પહેલા આપણે પોતાનો બચાવ કરી લઈશું. હાલેલુયા. આ છે પ્રકાશમાં ચાલવાનો ફાયદો અને આશીર્વાદ. હાલેલુયા. બીજું વચન વાંચીએ. મીકાનું પુસ્તક કાઢીએ, 6ઠો અધ્યાય અને 8 કલમ આપણે વાંચીએ. 6ઠો અધ્યાય 8 કલમ. મીકા જુરો કરા. હે મનુષ્ય, હે મનુષ્ય, સારું શું છે? સારું સાંભળજો. હે મનુષ્યો, સારું શું છે? તે તેણે તને બતાવ્યું છે. એ બધું આપણને દેવે બતાવ્યું છે કે પ્રકાશમાં ચાલવું. હાલેલુયા. પ્રકાશમાં ચાલવું, વિશ્વાસથી ચાલવું, દેવને હાથે હાથે ચાલવું. હે મનુષ્યો, આ બધું આપણને બતાડ્યું છે. ન્યાયથી વર્તવું, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, દયાભાવ રાખવું, તથા તારા
દેવની સાથે નમ્રતાથી ચાલવું. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. કેવી રીતે ચાલવું? નમ્રતાથી. હાલેલુયા. બોલો નમ્રતા. બોલો નમ્રતા. નમ્ર નમ્ર નમ્ર. હાલેલુયા. હાલેલુયા. કેવી રીતે ચાલવું? બોલો. આ આપણા શરીરના સ્વભાવ છે. હાલેલુયા. ચરિત્ર જેને દેવને બહુ મહત્વપૂર્ણ છે આપણા જીવનની અંદર, એ આપણે કરવું જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. નમ્ર. આજ કેટલું ટકાવારી, કેટલું પરસેન્ટ આપણી અંદર નમ્રતા છે? હંબલતા, નમ્રતા. હાલેલુયા. કેટલું છે આપણે પોતાના ઉપરને માપીએ? હે ભાઈ બેને મંગાડ્યું, કંઈક તેલ મંગાડ્યું, ટામેટા મંગાડ્યા, બટાકા મંગાડ્યા. હાલેલુયા. લીન નહીં આવ્યા. હાલેલુયા. ને થઈ ગયો ઝઘડો. શું થઈ ગયો? બોલો. અરે નમ્રતા મળે નહીં. હાલેલુયા. બોલો નમ્રતા મળે નહીં. હાલેલુયા. નમ્રતા એક મારા પ્રિય આપણા જીવનનો એક સ્વભાવ છે, અને એ આપણા જીવનને માટે બહુ મહત્વપૂર્ણ છે. પ્રભુના જીવનને માટે બહુ મહત્વપૂર્ણ છે. કેમ કે આપણું શરીર હવે આપણું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું છે? મંદિર છે. હાલેલુયા. તો આપણા શરીરતાના જીવનને માટે નમ્રતા એક ભારી મોટો સ્વભાવ છે. હાલેલુયા. અને આ સ્વભાવ એ હરેક વિશ્વાસીની અંદર, હરેક પ્રભુના દીકરા દીકરીની અંદર, હરેક પ્રભુ પર વિશ્વાસ કરનાર તમામ પ્રભુના લોકોની અંદર નમ્રતા હોવી જોઈએ. હાલેલુયા. વિચાર કરો, આપણો પરમેશ્વર, આપણો દેવ, આપણો નાઝરી યેશુ, આકાશો પર વિરાજમાન, ઉચ્ચ સ્થાનો પર વિરાજનાર, લાખોને અજબો કરોડો સ્વર્ગદૂતોની વચમાં મહિમાવાન પરમેશ્વર, પવિત્ર ઈસુ, આજ એ બધું છોડીને, સ્વર્ગ છોડીને, સિંહાસન છોડીને, બધું છોડીને ધરતીમાં ને પૃથ્વીમાં તમારા ને મારે વાસ્તે ઉતરી આવ્યો. હાલેલુયા. તો એના જો બીજો નમ્ર કોણ હોય? હાલેલુયા. કેવી જગ્યા પર? કોઈ રાજમહેલમાં નહીં, કોઈ મોટી પોસ્ટમાં નહીં, પણ એકદમ નમ્ર બનીને, એકદમ ગરીબ હાલાતની અંદર, ગરીબ પરિવારની અંદર ઈસુ ખ્રિસ્ત જન્મ લીધો. હાલેલુયા. અને આપણા માટે એટલો દિન થઈ ગયો, આપણા માટે એટલો નમ્ર થઈ ગયો કે છેવટે એને પોતાનો જીવ પણ આપણા માટે આપી દીધો. હાલેલુયા. હાલેલુયા. એની હમું બોલવામાં આવ્યા, એના મોઢા પર થૂકવામાં આવ્યું, એની સાથે નિંદા કરવામાં આવી, એની સાથે હાઈ કરવામાં આવી, મજાક કરવામાં આવ્યો, એની નિંદા કરવામાં આવી, એની હાઈ મજાક ઉડાડવામાં આવી, એની વિશે તરતરની વાતો કરવામાં આવી. હાલેલુયા. છતાંય પણ તમારા ને મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્રતાનું જીવન પ્રગટ કર્યું. હાલેલુયા. હાલેલુયા. બધું સહન કરી લીધું, ગાળ સહન કરી લીધી, ગુસ્સો સહન કરી લીધો, લડાઈ પણ સહન કરી લીધી, નિંદા પણ સહન કરી લીધી. હરેક વાત, હરેક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધી નમ્રતાની સાથે ગ્રહણ કરી લીધી. આ ઈસુની અંદર આ નમ્રતાનો સ્વભાવ હતો, એટલા માટે એને બધું ગ્રહણ કરી લીધું, એટલા માટે એને બધું સહન કરી લીધું. અને સહન કરવું, તમને આજકાલનો ગાળ દીધે શું સહન થાય છે? નથી થતું. હાલેલુયા. કોઈક આપણને કટુ વચન કીધે, આપણને સહન થાય છે? નથી થતું. હાલેલુયા. એનો મતલબ છે કે આપણને નમ્રતા જીવનની અંદર લાવવું બહુ જરૂરી છે. હાલેલુયા. એ મનુષ્ય સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું અને દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. હાલેલુયા. આ જ સ્વભાવ હનોકની અંદર પણ જોવા મળ્યો હતો. હાલેલુયા. વિશ્વાસનો સ્વભાવ પણ હનોકની અંદર જોવા મળ્યો હતો. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. પ્રકાશમાં ચાલવાનો સ્વભાવ પણ હનોકની અંદર જોવા મળ્યો હતો. એટલા માટે હનોકને પરમેશ્વરની સાથે ઉઠાવી લીધો. હાલેલુયા. દયા તથા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારે પાસે બીજું શું માંગે છે? હાલેલુયા. એના પ્રત્યે બીજું શું દેવ આપણી પ્રત્યે ચાહે છે? દેવ એક કેવલ અપેક્ષાની આશા આપણી પ્રત્યે રાખે છે કે આપણે આ સમયની અંદર નમ્રતાથી જીવન જીવીએ. હાલેલુયા. આ એક સ્વભાવ છે આપણા ચરિત્રનો, આપણા શારીરિકતાના જીવનનો. આ એક સ્વભાવ છે ઈસુની અંદર હતો, આપણી અંદર પણ લાવવાનો છે. હાલેલુયા. હાલેલુયા. બીજું વાંચીએ ત્રીજો યોહાનનો પત્ર, પહેલો અધ્યાય ની 4 કલમ આપણે વાંચીએ. પહેલો યોહાન
1 અધ્યાય 4. અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. હા, અમારો વાંચે, આગળ વાંચે. હવે જે સંદેશો હા, અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. તેનામાં કંઈ પણ અંધકાર નથી. 3 યોહાન 1 અધ્યાય 4 કલમ. જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારા બાળકો સત્યમાં ચાલે છે. મારા બાળકો કેવા ચાલે છે? સત્યમાં ચાલે છે. ત્યારે એ કરતા બીજાથી મને મોટો આનંદ થતો નથી. હે, બીજાથી મને કોઈ મોટો આનંદ થતો નથી. હાલેલુયા. આપણે જાણીએ છીએ કે હું દેવને કેવી રીતે ખુશ રાખું, તે મારા પ્રત્યે કેવી રીતે આનંદ થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારા બાળકો સત્યમાં ચાલે છે, શું આપણા પ્રત્યે સાંભળવામાં આવે છે કે આપણે સત્યતામાં જીવન જીવીએ છીએ, સત્યતામાં ચાલીએ છીએ, સત્ય પ્રમાણે વર્તીએ છીએ, સત્ય પ્રમાણે આપણા જીવનને પ્રમાણિત કરીએ છીએ. હાલેલુયા. સત્ય પ્રમાણે આપણા જીવનને સલાડવાને માટે આપણે આકર્ષિત કરીએ છીએ કે ફોર્સ કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે તમે અને હું સૌથી બાબત કે આપણે સત્યતામાં ચાલવાનું છે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત દેવની સાથે ચાલવાનું. બીજી બાબત કે દેવની સાથે વિશ્વાસથી ચાલવાનું. હાલેલુયા. અને ત્રીજી બાબત છે કે પ્રકાશથી ચાલવાનું. ચોથી બાબત નમ્રતાથી ચાલવાનું. પાંચમી બાબત હાલેલુયા સત્યતામાં ચાલવાનું. હાલેલુયા. કેટલી બાબત થઈ ગઈ? બોલો, 5 થઈ ગઈ. 5 વિશે આપણે જાણી લીધું છે. હાલેલુયા. પહેલી બાબત દેવની સાથે, બોલો, દેવની સાથે ચાલવાનું. બીજી બાબત વિશ્વાસથી ચાલવાનું. ત્રીજી બાબત પ્રકાશમાં ચાલવાનું. ચોથી બાબત નમ્રતાથી ચાલવાનું. અને પાંચમી બાબત સત્યતામાં ચાલવાનું. ઈસુએ કીધું, માર્ગ, સત્ય, જીવન હું છું. હાલેલુયા. આ ઈસુનું જીવન લઈને આપણે ચાલવાનું છે. આપણો સમય છે, આ સમયની અંદર 60 અને 65 જિંદગી છે આપણી આ જગ્યાની. હાલેલુયા. પૃથ્વીની અંદર આ જીવનની અંદર આપણે સત્યતામાં આપણા જીવનને ચલાડીએ. પાંચમી બાબત છે સત્યતામાં ચાલવું. હાલેલુયા. હવે છઠ્ઠી બાબત વિશે આપણે શીખીએ. વાંચીએ રોમીયોનો પત્ર 13 અધ્યાય 13 કલમ વાંચીએ. રોમીયોનો પત્ર 13 અધ્યાય 13 કલમ. છઠ્ઠી બાબત વાંચીએ. રોમિયો પત્ર 13 અધ્યાય 13 કલમ. વાંચે. દિવસ જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજ શોખમાં તથા નિશામાં નહીં. મોજ શોખમાં નહીં, વિષય ભોગમાં નહીં. વિષય ભોગમાં તથા લપટપણામાં નહીં. લપટપણામાં નહીં. ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં. ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. ચિંતન ન કરો. હાલેલુયા. આ છે છઠ્ઠી બાબત. હજી એક બાબત બાકી છે. અને 7નો આંકડો આવે છે. બાઇબલ બતાવે છે 7નો આંકડો મતલબ સંપૂર્ણતા. હાલેલુયા. પૂરેપૂરું જીવન, સંપૂર્ણતાનું જીવન. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. હજી એકવાર વાંચીને પાછળ વાળું નહીં સમજાયું, ખબર નહીં પડી. દિવસ જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. એમ કરો 11 કલમથી વાંચો. સમય વર્તીને એ યાદ રાખો. સાંભળો, ધ્યાનથી સાંભળો. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. હાલેલુયા. ઉતેલા બોલે હાલેલુયા. આ વચન વાંચો ફરીથી પાછા. સમય વર્તીને એ યાદ રાખો. આ સમય વર્તીનો છે, યાદ રાખો
કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી છે. હમણાં હુવાની વેળા નથી, પણ ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી છે ને હજુ ઘણા હુતા છે. ઉઠવાની વેળાએ પણ ઘણા હુતા છે હજી. હાલેલુયા. સમય જઈ રહ્યો છે. ઉઠી જાઓ, ઉઠી જાઓ. પરમેશ્વરનું વચન ખટખટાવી રહ્યું છે આપણા દિલના દરવાજાની આગળ વધશે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. હાલ આપણા આશીર્વાદના દિવસો, હાલ આપણી ચંગાઈના દિવસો, હાલ આપણી વૃદ્ધિના દિવસો નજીક આવ્યા છે. તેમ છતાં પણ ઊંઘી રહ્યા છે. આગળ વધશે. રાત ઘણી ગઈ છે, રાત બહુ જતી રહી છે, દિવસ પાસે આવ્યો છે. દિવસ પાસે અજવાળું પાસે આવી ગયું છે. માટે આપણે અંધકારના કામો સાંભળો, મારી વાતની ધ્યાનથી સાંભળો. હુવામાંથી અહીં મારી તરફ ધ્યાન આપો. હાલેલુયા. બસ પાછળથી પાણી પવાડી લઈ જાય, પણ ઈસુબા સેવક કોઈ બસાવા નહીં આવે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પછી રાત્રે દર્શન નહીં દેખાય, પણ હમણાં દેખાય. શું દેખાય? હાલેલુયા. અહીં વસંત ઘર લઈને જાઓ ત્યારે ઈસુના આ હમણાં આવે તમને. હાલેલુયા, હાલેલુયા. વાંચો. માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજી લઈએ. દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ, હારી રીતે વર્તીએ. દેવની સાથે સાંભળો, કાન ખોલીને સાંભળો. હાલેલુયા. જેમ ઘટે તેમ શોભતી રીતે, હારી રીતે, પવિત્ર રીતે, પ્રભુની ભલાઈ રીતે, પ્રભુની સાથે ચાલતા જઈને સારી રીતે વર્તીએ. મોજ શોખ નાસવા કૂદવામાં, ડીજેની પાછળ ઢીમકા લગાડવામાં નહીં. વિષય ભોગ શરીરની લાલસા પૂરી કરવામાં નહીં. ઝઘડા કરવામાં, એકબીજાને આંગળી કરવામાં, એકબીજાની અધૈકઈ કરવામાં નહીં. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. કોને પહેરી લો? બેનો બોલો, કોને પહેરી લો? બોલો, કોને પહેરી લો? ભૂતને પહેરી લો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે તમે ભૂતને પહેરીને બેઠા છે, શેતાનને પહેરીને બેઠા છે. ઈસુને તે પહેર્યો નથી હતી. ઈસુનું વચન સિહાટી કીધું, ઈસુને પહેરી લો. ભૂંડાઈના કામ છોડી દો, આ મોજ શોખ કરવાનું છોડી દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. છતાંય પણ છોડતા નથી. છોડતા. વચન સાફ લખ્યું કે દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ, દેવને ગમે એવી રીતે વર્તીએ, એવી રીતે ચાલી આ સમયની અંદર. હાલેલુયા. ની માર ફલાણાની જાન જવાની છે, હું મીટિંગમાં નહીં આવી રહી. માર ભાઈ પડી રહ્યો છે, હું મીટિંગમાં નહીં આવી રહી. હું જઈ રહી, માર બાને ઘેર જઈ રહી. હાલેલુયા, હાલેલુયા. ભાઈઓ તમારી હારું બી હાલેલુયા. નહીં મને હાકલી જોઈએ, નહીં મને કંદરો જોઈએ, નહીં મને તોડા જોઈએ, નહીં મને નવી હાડી જોઈએ. જૂની નહીં પહેરું, એની પહેરી મેલી એટલે હાવ નહીં પહેરું. હાલેલુયા. યાની કે તમે હજી મોજ શોખ કરવામાં આનંદ માની રહેશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળો, આમાં જીગરનું લખેલું નથી. સાંભળો, કોનું લખેલું છે? આમાં કોનું લખેલું છે? મારું લખેલું છે. હાલેલુયા. દેવનું વચન કહે છે, મારું વચન નથી કહેતું. હું જે બોલી રહ્યો છું, હું મારા શબ્દો નથી બોલતો, દેવના શબ્દો બોલી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા. આ વચન તમારા માટે છે ને મારા માટે છે. હાલેલુયા. શું કહી રહ્યું છે? દિવસ જેમ ઘટે તેમ તમે કેવી રીતે વર્તો? શોભતી રીતે વર્તો, દેવને ગમે એવી રીતે વર્તો. આ જીવનની અંદર આપણી સાલ, આપણું સ્વભાવ, આપણું ચરિત્ર કેવું છે આ સમયની અંદર? હાલેલુયા. આપણી સંગત કોની સાથે છે? આપણો વ્યવહાર કોની સાથે છે? આપણે સંબંધ કોની સાથે છે? આપણી અંદર કયો મોજ શોખ ભરાયો છે આ સમયની અંદર? જગતના લોકો કરે તો કરે, કેમ કે તેઓ જાણતા નથી, તેઓ અજાણ છે. અને પ્રભુ તેના પ્રત્યે કહે છે કે હે અબ્બા પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી. હાલેલુયા. તેઓને ક્ષમા કર, કેમ કે તેઓ જાણતા નથી. અને આપણે જાણીએ છતાંય તેઓ
પાપ કરી રહ્યા છે, સતાય જાણ્યા સતાય આપણે ગલત માર્ગમાં ચાલ્યા, સતાય આપણે મોજ શોખમાં, લપટપણામાં, વિષય ભોગમાં, ઝઘડામાં, આધિક્યમાં ચાલી રહ્યા છે. તો વિચાર કરો, આ બાબતો આપણી અંદર હોય તો શું આપણી અંદર ઈસુનો સ્વભાવ છે? શું આપણે ઈસુને પહેરી લીધો છે? હાલેલુયા. ના, નથી. આપણે ઈસુને પહેર્યું નથી, પણ આપણે શૈતાનને પહેરીને બેઠા છે. હાલેલુયા. પણ ખાલી ઈસુના થવાનો ઢોળ કરી રહ્યા છે. સાંભળજો કાન ખોલીને. હાલેલુયા. ખાલી ઈસુના થવાનો આપણે શું કરીએ છીએ? ઢોળ કરીએ છીએ. હાલેલુયા. પણ અંદરથી આપણે ઈસુના નથી, બહારથી આપણે ઈસુના છે એમ પ્રગટ થઈને દેખાઈ રહ્યા છે, દેખાડી રહ્યા છે, પણ આપણે અંદરથી ઈસુને પહેર્યા નથી. હાલેલુયા. કેમ કે આપણી અંદર હજી મોજશોખ કરવાની આત્મા છે, હજી આપણી અંદર લપટપણાની આત્મા છે, હજી આપણી અંદર આ શરીરને ખુશ કરવાની ઘણી બધી વિષય ભોગની આત્માઓ છે. હાલેલુયા. આ શરીરને તૃપ્ત કરવાની આ પાપી આત્મા આપણી અંદર ભરેલી છે. હાલેલુયા. આને ખુશ કરવાની, આની સંતુષ્ટિ માટે હજી આપણું જીવન એની અંદર ભરેલું છે. તો કેવી રીતે દેવની સાથે ચાલશું આપણે? કેવી રીતે પ્રકાશના સંતાન બનીશું? કેવી રીતે વિશ્વાસનો આત્મા માંગીશું? હાલેલુયા. બોલો હાલેલુયા. છઠ્ઠી બાબત કે દેવની મર્યાદામાં જીવન જીવવું. હાલેલુયા. છઠ્ઠી બાબત કેવી છે? દેવની મર્યાદામાં જીવન જીવવું. હાલેલુયા. આ એ વચન એ શીખવે છે. રાત બહુ ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. હાલેલુયા. હવે ઊંઘવાનો સમય જતો રહ્યો છે અને ઊંઘમાંથી ઉઠવાનો સમય આવ્યો છે. હાલેલુયા. આ સતાય લોકો ઊંઘી રહ્યા છે, સતાય લોકો હજી ઉઠતા નથી. દેવનું વચન સિંહાટીને કહે છે, સતાય કોઈને કઈ પડેલી નથી. હાલેલુયા. હાલેલુયા. આજ વધારે પડતા ડીજેની પાછળ નાચતા હે તો વિશ્વાસી લોકો નાચે વધારે બીજા. હાલેલુયા. આપણી મનના બધા લોકો તાજા છે, પણ બીજા લોકોની વાત કરે. હાલેલુયા. આપણે બધા તાજા છે, બધા હારા છે કે બધા સારી રીતે વર્તનારા બની જઈએ, પ્રભુના લોકો બની જઈએ, ઈસુનો સ્વભાવ લઈ લઈએ. હાલેલુયા. મેં તમને શરૂઆતમાં કીધું કે આપણો સ્વભાવ, આપણું ચરિત્ર ઘણું બધું દેવના માટે મહત્વપૂર્ણ છે. હાલેલુયા. જે પોગોતે આપણું દેવળમાં આવી ના નાસી કૂદીને આરાધના કરી, ઈસ પોગોતે આપણું ડીજેમાં નાસીના નાગા ગીતો ઉપર નાસીરા. હાલેલુયા. હાલેલુયા. તમે ઈ સાંભળી ઈનો રંગ લઈને તમે નાસીરા, તો તમારા જીવનનો શૈતાન કામ કરે કે નહીં કરે? પછી હાલેલુયા. વિચાર તમે કરો. હાલેલુયા. શું એ અસલના ગીતો છે? બોલો, એ અસલના ગીતો છે? બોલો તે ખરા. છતાંય આપણે વિશ્વાસી લોકો એમાં નાસીને મગન થાય છે, ખુશ થાય છે, મોજ કરીએ છીએ. બાઇબલ વચન સાફ લખે છે કે તમે સારી રીતે વર્તનાર બની જાઓ, સારું જીવન હવે લઈ લો, સારો સ્વભાવ તમારો બનાવી લો. હવે આ મોજ શોખ કરવાનું છોડી નાખો, નિશાસામાં, વિષય ભોગમાં, લપટપણામાં ને ઝઘડામાં ને અદેખાઈનું જીવન કાઢી નાખો. હાલેલુયા. હાલેલુયા. પહેલી અસલનો કંદરો પહેર્યો, પહેલી અસલના ભોરિયા પહેર, હું એની કરતા અસલના ભોરિયા લાવું. પહેલી અસલ કંદરો પહેરે, માર પણ અસલ કંદરો જોઈએ. એવું હતું આપણે આગળ. પહેલું આપણે કરતા હતા જ્યારે ઈસુને નહીં જાણતા હતા. હાલેલુયા. ત્યારે આપણી અંદર આ વિષય ભોગની આત્માઓ હતી, આપણી પાસે ચડાવડી કરવાની આત્મા હતી, અદેખાઈ કરવાની આત્મા હતી, ઝઘડા કરવાની આત્મા આપણી પાસે હતી. પણ હવે પછી આ દુષ્ટ આત્માઓ આપણી પાસે રહેવી જોઈએ નહીં. તમે ને હું એક પ્રભુના દીકરા છે, પ્રભુની દીકરી છે, પવિત્ર દેવના બાળકો છીએ. હાલેલુયા. પ્રકાશને સંતાનને ઘટે તેમ આપણે ચાલનારા બનીએ. હાલેલુયા. પછી આપણે રડીને પ્રભુની આગળ ઘૂંટણે પડી પ્રાર્થના કરીએ. એ જ પોગોતી અને એ જ મોહિતી પાછા દેવનું નામ લઈએ. હાલેલુયા. એ જ મોહતે ફલાણા તાપું, પેલા વખાણી રેડિયામાં ગીતો ગાઈ. હાલેલુયા. હાસી વાત છે. હું કંઈક અલગ કહેતો મને કહી દેજો, હું ઊભો રહી જાય. હાલેલુયા. તમારી વાત માની પણ લે. હાલેલુયા. જે હોટોથી આપણે પવિત્ર દેવની આરાધના કરી છે, એ જ હોટોથી આપણે ફલાણાની નિંદા કરીએ છીએ. ગીતોમાં પેલા હગાન વકાણી, ઓલાન વકાણી. હાલેલુયા. બેનો સાંભળો, કેમ કે ભાઈઓ રેડિયામાં ગીતું ગાય નહીં, બેનીઓ રેડિયામાં ગીતું ગાય.
હે હગો આવો ફલાણો તેવો ઢીમકો આવો, તો તમે હગું જોડ્યું લેવા. આજે આપણો ભીલ કેમ પાછળ છે? આના કારણે હે સારી વાતો બોલો, અસલ વાતો બોલો, અસલ ગાઓ, અસલ લાગે, બે પાર્ટીને અસલ લાગે એવું કંઈ કરો. પેલાને ગદાડે ને ઓલાને ગદાડે, પેલું પેલાને ગદાડે ઓલું ગદાડે, કોઈ પ્રેમ જ નથી. હાલેલુયા. અને એમાં આપણા વિશ્વાસી લોકો ભેળસેળમાં ચાલી રહ્યા. હાલેલુયા. ઈસુના લોહીથી ધોવાયા, ઉપરથી શેતાનો પાછો રંગ લગાડી રહ્યા. હાલેલુયા. ફાયદો શું થયો આપણો વિશ્વાસ કરવાનો? ફાયદો શું થયો ઈસુ પર ભક્તિ કરવાનો? નહીં, પણ છેવટે સેવકને લાવીને ધોવાડ દઉં ઘેર. હાલેલુયા. હાલેલુયા. હું કરતો આપણે બધું કરી લી, તાળી પીલી, બીડી પીલી, બીડી પીવાડ પડતી, બીડી ખવાડ પડતી, ઓલું કરાવ પડતી. છેવટે સેવકને બોલાવું, સેવકને 2000 રૂપિયા દાન આલું, 5000. સેવક ખુશ થઈ જાય, પ્રાર્થના કરે અને આશીર્વાદ મળી જાય, પાછા હતાવા થઈ જાવ. હાલેલુયા. હાલેલુયા. આ વિશ્વાસી લોકો ટેકનિક અપનાવે છે જીવનની અંદર. એમાંથી નીકળવા નથી માંગતા, એમાંથી સંપૂર્ણ સુધારો નથી માંગતા, બદલાવા નથી માંગતા. આપણે જીવનમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ તો પૂરેપૂરો વિશ્વાસ કરીએ. ઈસુ પાસે આવી ગયા તો પૂરેપૂરા આવી જાવ, અડધા મત રહો. હાલેલુયા. હાલેલુયા. આવા પૂરા આવી જાવ, અડધા રહો નથી. કે આવું કામ કરવાનું નથી. દેવની મર્યાદામાં આવી જાઓ. છઠ્ઠી બાબત, દેવની મર્યાદામાં આવી જાઓ. દેવની મર્યાદામાં ચાલીએ. જે વ્યક્તિ દેવની મર્યાદામાં રહેશે, પ્રભુ એના જીવનને આશીર્વાદ કરશે. હાલેલુયા. જેને સંસારની કોઈ પડલી નથી, ગામની કોઈ પડલી નથી, પટેલની કોઈ પડલી નથી, ઓલાની કોઈ પડલી નથી, કોઈ કંઈ ખવાડતો નથી, પીવાડતો નથી, હાલતો નથી, લેતો નથી. હાલેલુયા. એ જ વ્યક્તિ દેવની મર્યાદામાં છે. હાલેલુયા. 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 આજ વિશ્વાસી લોકો ધાર ન કાઢે, વિશ્વાસી લોકો બદામણા કરે, વિશ્વાસી લોકો ટીલા ટપકા કરાવે, વિશ્વાસી લોકો નહીં તમે મય મત કરો, બહાર તમે કરી દેજો, હઈ ધાર નાખ લેજો. હાલેલુયા. હું કહે બોલો, કઈ ધાર નાખજો કીધે? બહાર નહીં. અમુક ઘેરમાં નહીં ખાલી, અમે બધી હરાની પેટીઓ બધું લાવી મેલ્યું, પણ હું અહીં મેલી સાંડ્યું બીજાના ઘેરમાં. હાલેલુયા. અમે ખેતરને સ્ટેટ ખોડે દાટી મેલ્યું. હાલેલુયા. અમુક ઘેર નહીં પીવાડી, પણ લાયા બધું. યાની કે હજુ આપણે અંદર વિષય ભોગની આત્માઓ છે. હાલેલુયા. હજી આપણે ઈસુને પહેર્યો નથી. ઈસુને પહેરવું એ કેવું પહેરવું છે આપણી પાસે. હાલેલુયા. આજ વિશ્વાસી લોકો આવું ચાલી રહ્યું છે જીવનની અંદર. ખાઈ રહેશે ને પી રહેશે ને પીવાડી રહેશે. હરો નહીં ચાલે. ઘણા તે એવા મેં સાંભળ્યું કે આ પણ વિશ્વાસી લોકોમાં એમ નમીન નહીં હલાય, એવું ને એવું પીવાય. હાલેલુયા. નમાવીને નહીં હાલવાનું, એમ કે આપણે એવું ને એવું પીવાય. એમ કે ઘણા વિશ્વાસી તો મોતી મેં આવું સાંભળ્યું. હાલેલુયા. નમાવીને નહીં હાલવાનું, આપણે કોઈ નહીં હાલવાનું, કે આપણે એવું જ પી જવાનું. વાહ વાહ, તમું કઈ ભગત છે અલગ. હાલેલુયા. કેવા લોકો પડ્યા છે આ સમયની અંદર. હે હાલેલુયા. આપણે ધાર નહીં હાલવાની, આપણે એવું ને એવું પી જવાનું. ઘણા કે આપણે ઓલું નહીં ચાલે, આપણે બાટલી ચાલે, બિયર બાટલી ચાલે. હાલેલુયા. ઘણા કે આપણે એ નહીં ચાલે કે તાળી ચાલે. હાલેલુયા. તે તાળી તે ભાઈ હતો પીવે, પછી બેન હતી પીવે. લાવ તે બધું ચાલે, તે હું પણ એક પેક મારલું. હાલેલુયા. હાલેલુયા. કિરાસે બધું આવું ચાલી જાય છે. એમ હજી આપણું દેવની મર્યાદામાં નથી. હાલેલુયા. ના કોઈ હાલવાનું, ના કોઈનું ખાવાનું, ના કોઈ પીવાનું, ના કોઈનું પીવાનું. હાલેલુયા. A to Z આ બાબતોને આપણા જીવનથી બંધ કરી દેવાની છે. જૂની રીત ભાતમાંથી આપણે બહાર નીકળ્યા છે તો એકદમ બહાર અલગ રીતે આપણે દેખાવાનું છે. જો તમે નીકળી ગયા છો તો સમજો તમે દેવની મર્યાદામાં ચાલી રહ્યા છો, પણ હજી તમે તેની સાથે ભેળાઈ સેળાઈને ચાલી રહ્યા છે કંઈક થોડુંક બધું કરીને, તો સમજો તમે હજી દેવની મર્યાદામાં નથી. હાલેલુયા. સાંભળજો મારી વાત, કાન ખોલીને બરોબર સાંભળજો. આપણે બહાર લોકોની વાત નથી કરતા, આપણે અંદરનાની વાત કરીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. આપણે બહારનાની વાત નથી કરતા, આપણે
અંદરવાળાની વાત કરીએ છીએ. અંદરવાળાનો મતલબ કે જે ઈસુ ખ્રિસ્ત પર શું કરે છે? વિશ્વાસ કરે છે. હાલેલુયા, હાલેલુયા. પ્યાર લોકો માટે નથી, કેમ કે તેઓ જાણતા નથી, તેઓ સમજતા નથી. તેઓને આવું કહું તો તેઓ ઉલટા આપણી પર સડી પડે, આપણી તે ઝઘડો કરે. હાલેલુયા. પણ આ વાત અને આ બાબતો તમારા અને મારા માટે છે. આપણે દેવની મર્યાદામાં જીવન જીવવાનું છે. દેવની મર્યાદામાં આપણે ચાલવાનું છે. દેવના નિયમમાં ચાલવાનું છે. જે વ્યક્તિ દેવના મર્યાદામાં નથી રહેતો એ ખંડિયર વગરનો છે, કોટ વગરનો છે, સહાય વગરનો વ્યક્તિ છે. હાલેલુયા, હાલેલુયા. તમારું ને મારું જીવન દેવની મર્યાદામાં હોવું જોઈએ મારા પ્રિય આ સમયની અંદર. અને નહીં હોય તો દેવની મર્યાદામાં લઈ આવો. આ સમય તમારી મારી પાસે છે. આગળ 7મો પોઈન્ટ. કેટલા પોઈન્ટ આપણે શીખ્યા? 6 બાબતો. પહેલી બાબત, દેવની સાથે ચાલવાનું. બોલે કોની સાથે ચાલવાનું? દેવની સાથે. બીજી બાબત, વિશ્વાસથી ચાલવાનું. ત્રીજી બાબત, પ્રકાશમાં ચાલવાનું. ચોથી બાબત, નમ્રતાથી ચાલવાનું. અને 5મી બાબત, સત્યતામાં ચાલવાનું. અને 6ઠી બાબત, મેઇન બાબત, જેમાં તમોને હું ચાલતા નથી, દેવની મર્યાદામાં. હાલેલુયા. જે વ્યક્તિ દેવની મર્યાદામાં હશે એ વ્યક્તિને પહેલી યાદ આવશે દેવની ભક્તિ. બોલો દેવની ભક્તિ. બોલો દેવની ભક્તિ. બોલો દેવની ભક્તિ. માણસની ભક્તિ નહીં, દેવની ભક્તિ. હાલેલુયા. ખાલી દેવની ભક્તિ નહીં, જીવતા દેવની ભક્તિ. હાલેલુયા. અને જો ખરેખર મર્યાદામાં એ વ્યક્તિ આવી ગયો તે પછી ગમે તે થઈ જાય ને તો એ દેવળમાં રવિવારે આયા વગર રહે. હાલેલુયા. તો એ કોઈ બહાના કાઢે. હાલેલુયા. કેમ કે જે આ રહેવાય ને એ પેલે રહેવાય કંઈક ને કંઈક બહાના કાઢવાના છે, બોલવાના છે. હું આના કાઢતે નહીં આયા. હાલેલુયા. હમણે પણ સાંભળીને પાછા કાઢ દેવા છે, નજરઅંદાજ કરી દેવાના છે. હાલેલુયા. તમે અમારી મર્યાદામાં નહીં પણ દેવની મર્યાદામાં નહીં રહેવા કહેવાય. હાલેલુયા. સાંભળો, સેવક તમને સેવકની મર્યાદામાં રાખવા નથી માંગતો. સાંભળજો. હાલેલુયા. આ દેવ એની મર્યાદામાં તમને અને મને રાખવા માંગે છે. તમે ઘણા કહી આ તો સેવક એની મર્યાદા આપણને કાબુ કરે, આપણું કાબુ કરે. હાલેલુયા. સેવક આપણને બોલાવે, સેવકને દાન જોઈએ એટલા માટે આપણું રવિવાર રોજ આવા કે ભૂત સુકો નથી એમ ક્યાં કરે. હાલેલુયા, હાલેલુયા. આ આપણી મોટી ગલતફહેમી છે. આ સમય આ નિયમ દેવે ઠરાવ્યો છે, કોઈ વ્યક્તિએ કોઈ મનુષ્યએ નથી ઠરાવ્યો. હાલેલુયા. અને દેવની મર્યાદામાં આદમને એવા નહીં રહ્યા, એને આશીર્વાદની જગ્યા છોડવી પડી, એદરવાળી છોડવી પડી. હાલેલુયા. આનંદ અને ખુશીની જગ્યા છોડવી પડી, આશીર્વાદની જગ્યા છોડવી પડી. આ તમે એને હું દેવની મર્યાદામાં નથી રહેતા તો આપણે ઘણા આશીર્વાદો આપણા જીવનથી ખોઈ દઈએ છીએ. હાલેલુયા. અને કંઈક ને કંઈક બાબતે ઘરની અંદર, પરિસરની અંદર, દીકરાની અંદર, દીકરીની અંદર, ઘરની અંદર કંઈ પણ બાબતે આપણે નુકસાન ઉઠાવી લઈએ છીએ. હાલેલુયા. તો એના પહેલા આપણે ન ઉઠાવીને પહેલા આપણે દેવની મર્યાદામાં ચાલનારા બની જઈએ. હાલેલુયા. હવે 7મી બાબત, લાસ્ટ બાબત કે ખાસ આપણા જીવનની અંદર આ સમયની અંદર આપણને જરૂરત છે. વાંચે ગલાતીનો પત્ર 5 અધ્યાય એની 16 કલમ આપણે વાંચીએ. ગલાતી 5 અધ્યાય એની 16 કલમ. કેટલા લોકો બરોબર સાંભળી રહ્યા છો? 7 બાબત છે. કેટલી બાબત છે? આ છેલ્લી બાબત આવી રહી છે, ધ્યાનથી સાંભળજો. અને આ 7 બાબતો હું આવતા રહેવાય બધાને પૂછીશ. હાલેલુયા. એટલે લખવું હોય લખી લો, યાદ કરવું હોય યાદ કરી લો, કંઈ પણ કરી લો. પણ આવતા રવિવારે તમારે બોલવાનું એટલે બોલવાનું છે. એમ કહીને આવતા ન તો આવવાનું બી જરૂરી છે. હાલેલુયા.